મોર્નિંગ બાળકો, નમસ્તે. આજે આપણે નંબર્સ 9 શીખવાનો છે. કયો શીખવાનો છે? 9. તો આપણે પહેલાં તો ગણતરી કરતાં શીખીશું બાળકો. અહીંયા આગળ આ શું છે? ચેરીસ છે. શું છે આ? ચેરીસ. તો ચલો આપણે કાઉન્ટ કરો. 1 2 3 4 5 6 7 8 અને 9. કેટલા થયા બાળકો? તો 9. આ લખ્યું 9. 9 ચેરીસ થઈ ને એવી રીતે આપણે બીજી બી ગણતરી કરતાં શીખીશું. ફિંગર્સ એટલે કે આપણા હાથમાં જે આંગળીઓ છે એને બી તમે કાઉન્ટ કરી શકો છો. 1 2 3 4 5 6 7 8 અને 9. કેટલા થયા બાળકો? ફિંગર્સ કેટલી થઈ? 9 થઈ. હવે આપણે 9 કેવી રીતે લખાય એ શીખીશું. ચલો બાળકો, અહીંયા આગળ પહેલાં આવી રીતે કર્વ લાઈન કરીએ ને એવી રીતે તમારે કર્વ કરવાની છે, હાફ, અને પછી એને ત્યાંથી જ સ્ટેન્ડિંગ લાઈન કરી દઈશું. તો શું થશે? 9. શું લખાયું? 9. એવી જ રીતે બાળકો તમારે હું તમને 2 લાઈન ઘૂંટીને બતાવીશ. તમારે નોટબુકમાં અને ચોપડીમાં બંનેમાં લખવાનું છે. 9 9. આવી રીતે બાળકો તમારે 9 ફૂલ પેજ ઘૂંટવાનું છે, એટલે કે ટ્રેસ કરવાનું છે. ત્યારબાદ બાજુના પેજમાં તમારે લખવાનું છે. આ લાઈન તમારે જાતે ટ્રેસ કરવાની છે, એટલે મીન્સ કે ઘૂંટવાની છે. અને આપણે લખીશું અહીંયા આગળ નીચે 9. બોલી બોલીને લખવાનું છે બાળકો. 9. આજે આપણે બાળકો શું શીખીએ? નંબર્સ 9. હવે આપણે શીખીશું 10. 1 0 10. એવી જ રીતે ચલો હું તમને 1 0 10 બતાવીશ નંબર્સ. અહીંયા આગળ ગિફ્ટ બોક્સ છે. એ ગિફ્ટ બોક્સને આપણે કાઉન્ટ કરીશું. પહેલાં તો ગણતરી કરતાં શીખીશું ને. ચલો મારી સાથે ગણતરી કરો. 1 2 3 4 5 6 7 8 9 10. કેટલા થયા બોક્સ? 10 થયા. 1 0 10 થઈ ગયા. 1 0 10. શું લખાય બાળકો? 1 0 10. એવી જ રીતે તમારી 2 હાથની આંગળીઓ કેટલી હોય એ ગણતરી કરજો તમારી જાતે. 1 2 3 4 5 6 7 8 9 10. કેટલી થઈ બાળકો? 10. 1 0 10. હવે 1 0 10 કેવી રીતે લખાય? તમને 1 તો આવડે જ છે અને 0 બી આવડે છે. પહેલાં આપણે લખીશું બાળકો 1. આવી રીતે ઘૂંટીશું અને પછી ઘૂંટીશું 0. તો શું લખાશે? 1 0 10. 1 0 10. આવી રીતે બાળકો તમને હું એક લાઈન ઘૂંટીને બતાવીશ. બાકીની લાઈનો તમારે તમારી જાતે ઘૂંટવાની છે. હવે આપણે લખીશું બાળકો 1 0 10. આ લાઈન તમારી જાતે ઘૂંટવાની છે. 1 0 10. આવી તમે તમને એક ઘૂંટીને બતાવી. હવે આપણે લખીશું 1 0 10. 1 0 10. 1 0 10. 1 0 10. હવે તો બાળકો તમારે 9 અને 10 બંને નોટબુકમાં અને ચોપડીમાં ફૂલ પેજ લખવાનું છે. આજનું આપણું HW છે CW મુજબ HW. બાય.